અમદાવાદમાં સાણંદમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ છે। જીએસઆરડીસી, આરએનબી અને સાણંદ નગરપાલિકાના અધિકારીઓ કામગીરીમાં જોડાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ। ટ્રાફિક અડચણરૂપ કાચા પાક્કા દબાણો હટાવવાનું પણ શરૂ થયું। થોડા મહિના પહેલા અહીંયા નોટિસ આપવામાં આવી હતી। જેસીબી ટ્રેક્ટર સાથે ફાયર વિભાગના અધિકારીઓ અહીંયા પહોંચ્યા અને દબાણ હટાવવામાં આવ્યું। જોકે એક સમયે દબાણ હટાવતી વખતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। અહીંયા જે રોડ જે છે, રોડનો વાઇડનિંગનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ ચાલવાનો છે અને અહીંયા બહુ ટ્રાફિક કન્જેશન પણ બહુ થતો હતો। એને ખરેખર બીજી જે ગેરકાયદેસર રીતે લગભગ 400 ને આસપાસ જે ટોટલ દબાણ હતા। તો આરએનબીની એક પીએસયુ છે જીએસઆરડીસી અને ટોટલ 400 લોકોને નોટિસ આપવામાં આવ્યા હતા। એને લગભગ 7 દિવસથી બધો ડ્યુ પ્રોસેસ ફોલો કરીને એને તમામ માણસોને પહેલાથી વોર્નિંગ આપીને અત્યારે આજના દિવસે પોલીસ, જીએસઆરડીસી અને ચીફ ઓફિસર એ નગરપાલિકા તરફથી અત્યારે આ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલુ છે। અમદાવાદ પાસે આવેલા સાણંદમાં પણ સ્થાનિક નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદથી સાણંદ અને સાણંદ બસ સ્ટેન્ડ તરફ જવાનો રસ્તો છે, જ્યાં સ્થાનિક કોર્પોરેશન સાથે સાથે ઓરડા દ્વારા મળીને આ ગેરકાયદેસર દબાણ ઉભા કરવામાં આવ્યા હતા। દબાણને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સવારે મુખ્ય રસ્તા પર જ્યારે કોર્પોરેશનની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિક લોકો સાથે રકઝક થઈ હતી। જો કે પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યા હતા, એ પછી મામલો થાળે પડ્યો હતો અને હવે શાંતિપૂર્ણ રીતે પોલીસની મદદથી કોર્પોરેશન દબાણ દૂર કરવાની કામગીરી હાલ કરી રહી છે। મુખ્ય રસ્તો હોવાના કારણે અવારનવાર ટ્રાફિકની મુખ્ય સમસ્યા સર્જાતી હતી, જેના કારણે હવે સમય આવી ગયો હતો કે આ ગેરકાયદેસર દબાણ છે એ દબાણ દૂર કરવામાં આવે, જેને લઈને સ્થાનિક કોર્પોરેશને ઓરડા સાથે મળીને દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। જે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનો પણ અહીંયા ઉપયોગ એટલે કે મદદ લેવામાં આવી રહી છે, જેથી કરીને ફરીથી કોઈ રકઝક ન થાય, અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ રીતે ડેમોલેશનની કામગીરી પૂર્ણ થાય। કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, સાણંદ।